સુરત સિટી અભિયાન અંતર્ગત મેફેડ્રોન ડ્રગ્સ 7.400 ગ્રામની મત્તાના મુદ્દામાલના ગુનાના નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી સલાબતપુરા પોલીસ ટીમ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબનાઓના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવવા સારું ખાસ સૂચના પોલીસ કમિશનર શ્રી વાબાંગ જામીર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર જોન બે શ્રી ભગીરથ ગઢવી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝન ચિરાગ પટેલ સાહેબ નાઓએ માદક અને કેફી દ્રવ્યોની હેરાફેરી તથા વેચાણના ગુનાઓના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સારું જરૂરી સૂચના આપેલ હતી। જે આધારે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.ડી. જાડેજા નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વી ત્રિપાઠી તથા પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગોવિંદભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ ધીરુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અવિનાશભાઈ મહેન્દ્રભાઈ નાઓને મળેલ આધારભૂત બાતમી હકીકતના આધારે ગઈ તારીખ 28/4/2025ના રોજ સલાબતપુરા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ મેફેડ્રોન ડ્રગ્સ 7.400 ગ્રામ કિંમત ₹74,000ની મત્તાના મુદ્દામાલના ગુનામાં પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી તોસીફ ઉર્ફે સોનુ યુનુસ ખાન પઠાણ ઉંમર વર્ષ 24 રહે ઘર નંબર 209 લફુ ઉર્ફે બટાકાના મકાનમાં ભાડેથી બેઠી કોલોની ઉમરવાડા સલાબતપુરા સુરત શહેરને ઝડપી પાડી તેની વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।